સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા આજે વડોદરામાં કિશોર કુમારની 97મી જન્મજયંતિ થેન્ક યુ ગીતોના સુરીલા સ્વર અને કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને સિંગર ઓફ ધ મિલેનિયમ સ્વ કિશોર કુમારની જન્મજયંતિના પ્રસંગે તેમના ચાહકો અને સંગીત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ખાસ નિમિત્તે કિશોરદાના ચાહકોએ એકઠા થઈને કેક કાપી, ચોકલેટ વહેંચી તથા તેમના સદાબહાર ગીતો ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી. માધ્યમો સાથે વાત કરતા ચાહકોએ જણાવ્યું કે કિશોરદા તેમના માટે સંગીતના ભગવાન સમાન છે. તેમના ગીતોએ જીવનના દરેક પ્રસંગોમાં અપાર શાંતિ આપી છે, જેથી તેઓ કિશોરદાને પોતાના પરિવારના સભ્ય સમાન માને છે. બાળપણથી જ રેડિયો પર તેમના ગીતો સાંભળીને આખી પેઢી મોટી થઈ છે. આજે પણ યુવા પેઢી રેડિયો, FM અને સોશિયલ મીડિયા પર પલ પલ દિલ કે પાસ જેવા અમર ગીતો દ્વારા તેમને યાદ કરે છે. આ પ્રસંગે કિશોરદાના વિશાળ પોસ્ટર સાથે શ્રદ્ધાંજલિ અર્પી વાતાવરણને સંગીતમય બનાવી દેવાયું હતું. આજે ભારતના મહાન ગાયક કલાકાર અને સંગીત જગતના એક મહાપ્રતિભાશાળી મહાગાયક ઓફ મિલેનિયમ એવા કિશોરદાની આજે 97મી બર્થડે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે એમના ફેન્સની અંદર, સંગીત પ્રેમીઓની અંદર. કિશોરદા અમારા બધા માટે સંગીતના ભગવાન છે, અમારા એનાથી ઉપર નથી. એમના ગીતોએ અમને જીવનના દુઃખ સુખના પ્રસંગોની અંદર એટલું બધું સુખ શાંતિ આપી છે જેની કોઈ હદ નથી. અમે એમને અમારા એક ફેમિલી મેમ્બરની જેમ જ ગણીએ છીએ. સવારથી રેડિયો પર એમના જ ગીતો અમે સાંભળીને મોટા થયા છે. અને આજે પણ યુવા પેઢી આજે પણ FM રેડિયો પર અને મેસેજની અંદર પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, જીધર દેખું તેરી તસવીર નજર આતી હે, અને એવા મેસેજો કરી આજે પણ કિશોરદા દરેક યુવાનોના હૃદયની અંદર વાસ કરે છે. કિશોરદાની આજે અમે ઘડી બર્થડે સેલિબ્રેટ કરી છે અને કેક કાપીને અને ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીને અને એમના સદાબહાર ગીતો ગાઈને આજે અમે એમની 97મી બર્થડે સેલિબ્રેટ કરી છે સરદાર ભવન ખાતે.